રાજકોટ શહેરમાં આવેલી જાણીતી મેડિકેર હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારીના કારણે અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ મામલો સામે આવ્યો. હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણીના એક ગંભીર ભૂલના કારણે જામનગર જિલ્લાના કાલાવડના વતની એવા પરિણીત મહિલા હિનાબા જાડેજાની હસતી ખેલતી જિંદગી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હોવાનો આક્ષેપ તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો. મેડિકેર હોસ્પિટલના સત્તાધીશો અને તબીબોના લાપરવાહીના કારણે દર્દીની શારીરિક અને અસહ્ય યાતનાનો ભોગવવાનો વારો આવ્યો, જેને કારણે પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો અને તેણે ન્યાય મેળવવા માટે સોશિયલ મીડિયાથી લઈને ઉચ્ચ સ્તરે રજૂઆતો શરૂ કરી. તબીબી જગતને હચમચાવી મુકાવનારી આ ઘટનાની વિગત એવી છે કે હિનાબા જાડેજાને સામાન્ય તાવની ફરિયાદ હોવાથી તેમને સારવાર અર્થે રાજકોટની મેડિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટર અમિત વરસાણી દ્વારા દર્દીને ઇન્જેક્શન અને દવાઓ અત્યંત હેવી ડોઝ આપવામાં આવ્યા. આ આધેડ હેવી ડોઝની દર્દીના શરીર પર એટલી ઘાતક અને નકારાત્મક અસર થઈ કે જોતજોતામાં હિનાબાના માથામાં તમામ વાળ ખરી ગયા. આટલું જ નહીં, દવાઓના તીવ્ર રિએક્શનને કારણે તેમના આખા શરીરની ચામડી પણ આપોઆપ ઉખડવા લાગી. આ ગંભીર આડઅસરોની વચ્ચે ખોટી સારવારના કારણે મહિલાને કાયમી ધોરણે ડાયાબિટીસની ગંભીર બીમારી પણ લાગુ પડી. આ આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર જ્યારે મહિલાની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ ત્યારે તેમણે અન્ય નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું. અને તબીબે જ્યારે હિનાબાની સ્થિતિ અને તેમની ચાલી રહેલી દવાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા. આ અન્ય ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર અમિત વરસાણી દ્વારા કરવામાં આવેલી તમામ દવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી, જેના કારણે દર્દીનો જીવ બચાવી શકાયો હતો. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને મહિલાનું શરીર ગંભીર રીતે રોગગ્રસ્ત બની ચૂક્યું. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડોક્ટરની ભૂલથી મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા. 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી. અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા થોડા આવે છે. અરે બસ ખાલી તાવ જરા આવ્યો તો એમાં અમે દાખલ કર્યા. એટલે હવે થોડું થોડું સારું છે, પણ પેલા હાવ વહી જતી વધારે પડે. છોકરા નાના નાના હતા મારા, તો આ 2 દીકરી છે મારી છે અને માન બેચી છે આ ડોક્ટરના કારણે. બસ ન્યાય મળે. જાડેજા દિલીપથી ધીરુભા, તાલુકો કાલાવડ, ગામ મોહમ્મદ ખીજડીયા, જિલ્લો જામનગર. અમે તાવ આવવાથી મારા વાતને લઈને દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં, બાલાજી હોલની બાજુમાં. ડોક્ટરનું નામ અમિત વરસાણી સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર એવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા. 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા. એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. 9-10 જાતની દવા આવતી હતી. હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી. 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડોક્ટર. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કઈ ખબર નથી પડતી. એટલે એના કારણે અમે પછી લગભગ 2.5 મહિના થવા આવીએ છીએ. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને ગયા ગયા. ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા. તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો. હવે આ રહી તમે જોવો જ છો. લડતમાં મેં પછી આને રજા આપી 5મા 6મા મહિનામાં. પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી હતી એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને, અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને. આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી. તો 5માંથી મને 3નો મને સામે જવાબ આવ્યો અને મને અહીંયા માલવિયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા. ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું. ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું. પછી એ લોકો પોલીસના હાથમાં તો કાંઈ છે નહીં. એને કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા. ત્યાં કોઈ પોલીસમાં 2 નતા, એ 2ને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા. એ મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડોક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યું. પછી ડોક્ટરને બોલાવ્યા.
તો અમે એને ભચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને દારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય એવું કહીને એને ડોક્ટરને છૂટા કરી દીધા. એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે. આપણી માંગ છે કે મને ન્યાય મળે. બસ હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિનાથી હળિયું કાઢ્યું દવાખાને. હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે. રિએક્શન હવે એ તો હું અભણ છું, આપણને કઈ ખબર નથી, પણ આખી ચામડી ઉતરી ગઈ. હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું. ફોટા પડ્યા છે. આખું ચામડું ઉતરી ગયું. બધાય માથાના વાળ વયા ગયા, 20 નખ વયા ગયા, બધું વયું ગયું. એને એ તો એવું નહીં, એ કઈ ન કહી શકે ડોક્ટર. અમે એને મેં પૂછ્યું હતું કે સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે હાજા થઈ જાય એથી જોવાનું છે ને. પછી અમે કઈ એમાં બહુ અમે ખેડૂત માણસ છે અને નાના માણસને કોઈ જવાબ ના દે. ડોક્ટર સાહેબની કાર્યવાહી થાય. અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડોક્ટરો સારા હોય તો એને તકલીફ પડે, એટલે હું પેલો વિડીયો. પણ આજે એનો મને કઈ ન્યાય ન મળ્યો, એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દઈ દીધું. મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે.